નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। હવે મિત્રો જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટરની આવનારી એક્ઝામ લેવાની છે એના વિશે આપણે કેટલાક અગત્યના પ્રશ્નો અને એનું વિશ્લેષણ કરીશું। જેમ કે કંડક્ટરની એક્ઝામ છે અંદાજિત કયા માસમાં યોજાઈ શકે છે, અત્યાર સુધીમાં કુલ કેટલા ફોર્મ ભરાયા છે, અત્યારે આપણને ખબર છે કે લાઇસન્સ અને ફર્સ્ટ એડ વિના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે ફોર્મ ભરવાનું ચાલુ છે, તો કેટલા ફોર્મ ભરાઈ શકે છે અને લાઇસન્સ અને ફર્સ્ટ એડ ઇન વિના ફોર્મ ભરવા દઈ તો સ્પર્ધામાં કેટલો વધારો થઈ શકે છે, હજુ કેટલા ફોર્મ ભરાશે અને તમારે કેટલા કટ ઓફ સાથે તૈયારી કરવી જોઈએ। જો લાસ્ટ ટાઈમનું જ પેપર રિપીટ કરવામાં આવે એટલે કે ફરીથી એવું જ પેપર લેવામાં આવે તો કેટલું કટ ઓફ થઈ શકે અને તમારે કેટલા કટ ઓફ સાથે તૈયારી કરવી જોઈએ અને અગત્યની ચેતવણી રૂપ માહિતી છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। આ સિવાય એક અગત્યની માહિતી કે જે લોકો કંડક્ટરની તૈયારી કરે છે તો તેના માટે આપણે ફક્ત 99 રૂપિયાની અંદર જીએસઆરટીસીને લગતા 3000થી વધારે ક્વેશ્ચન, આ સિવાય કોમ્પ્યુટરના, ઇંગ્લિશના અને ગુજરાતીના વ્યાકરણના પ્રશ્નોનો કોર્સ તૈયાર કરેલ છે, તો તમને ઘણો ઉપયોગી થશે। આની અંદર આપણે કોમ્પ્યુટરની અંદર અત્યાર સુધીના પૂછાયેલા 1000થી વધારે છે એ ક્વેશ્ચનનો સમાવેશ કરેલો છે। તો જો જે લોકો તૈયારી કરવા માગે છે તે ખાસ આ કોર્સમાં જોડાઈ શકે છે। આના માટે ફક્ત 99 રૂપિયા ફી છે। હવે અહીંયા આપણે એવું બને છે કે લોકો પાસે બુક તો હોય છે પણ ક્વેશ્ચન એટલા બધા પ્રેક્ટિસ કરવા માટે હોતા નથી, તો તમે અહીંયા ક્વેશ્ચનની પ્રેક્ટિસ છે ડાયરેક્ટ કોર્સની મદદથી છે એ કરી શકો છો। આની અંદર આપણે તમામ છે એ વિષયો છે એને આવરી લીધેલા છે। આ સિવાય વધારે વેલિડિટી જોતી હોય તો તમને આ કોર્સ 199 પડશે, બાકી 3 મહિનાની વેલિડિટી સાથે તમે 99 રૂપિયામાં કોર્સ લઈ શકો છો અને આ સિવાય 500થી વધારે લોકો આપણી સાથે જોડાઈ ગયેલા છે, તો આપ સૌનો આભાર। હવે તમને કહી દઉં કે આપણે ફક્ત જીએસઆરટીસી નિગમની લગતી માહિતી છે એની ઉપર જ આપણે વિવિધ ક્વેશ્ચન તૈયાર કરેલા છે। આ બધી પીડીએફ તમને છે ક્વેશ્ચનની મળી જશે, જેમાં કંડક્ટરની સામગ્રીથી લઈ ભાડા લગેજના દાખલા છે, અનામત બેઠક છે, ચેકિંગ પાસ સુવિધા તમામ પ્રશ્નો મળશે। પછી પ્રાથમિક સારવાર છે તો પ્રાથમિક સારવારની અંદર અગત્યના તથ્યો છે, પ્રાથમિક સારવારની માહિતી છે, ડ્રેસિંગની જાણકારી છે, રોગો છે, સારવાર, આ બધી માહિતી મળશે। પછી મોટર વાહન અધિનિયમ છે એની પર પ્રાથમિક માહિતી છે, આ તમામ પ્રકરણમાંથી જે આપણે ક્વેશ્ચન તૈયાર કરેલા છે। પછી રોડ સેફ્ટી છે, રોડ સેફ્ટી આપણને ખબર છે કે સીધું 10 માર્કમાં પૂછાવાનું છે, તો તેમાં અગત્યના સંકેતો પર 4 પીડીએફ છે। પછી ડ્રાઇવિંગની લાઇસન્સની જાણકારી છે, માર્ગ, ટ્રાફિકના નિયમો છે, અગત્યની નિશાનીઓ, ઝડપ મર્યાદા, નંબર પ્લેટ, આ બધી તમામ માહિતી છે એ રોડ સેફ્ટીની અંદર આપણે મૂકેલી છે। આ સિવાય કોમ્પ્યુટરના પણ 1000થી વધારે પૂછાયેલા પ્રશ્નો તમને આમાં મળી જશે, તો જે લોકો દિલથી તૈયારી કરતા હોય તો ખાસ જોડાઈ જજો। આમાં ફક્ત જીએસઆરટીસીને લગતા 3000થી વધારે ક્વેશ્ચન આપેલા છે અને આને માટે તમારે વસુંધરા એકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જેની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। હવે તમામ સિલેબસ જે કવર થાય છે આપણે પીડીએફમાં મૂકી દીધેલ છે, તમે જોઈ લેજો। એટલા આ વિષય ઉપર આપણે ક્વેશ્ચન છે તમને સિલેબસની અંદર કોર્સની અંદર મળી જશે। હવે સામાન્ય જગ્યાનું વિશ્લેષણ છે એ ખાસ તમે જોઈ લેજો। અહીંયા આપણે જગ્યામાં થોડુંક લખવામાં ભૂલ છે, તો ટોટલ છે 4318 જેટલી પોસ્ટ આવેલી છે। હવે મિત્રો તમારે તમારા કેટેગરી વાઇઝ પહેલાં જગ્યા જોઈ લેવાની છે, કેટલી જગ્યા છે, આ પ્રમાણે તમારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ। કેટેગરીમાં કેટલી જગ્યા છે ખાસ જોઈ લેજો, જેનાથી તમને તૈયારી કરવાનો થોડોક અંદાજ આવી શકે। આપણે અહીંયા ટોટલ વેકેન્સી છે એ 4318 જેટલી છે। આ સિવાય સામાન્ય કેટેગરી માટે 1552 પર 1562 જેટલી વેકેન્સી છે। આ સિવાય સામાન્ય મહિલા કેટેગરી માટે 768 જેટલી પોસ્ટ છે। બાકી સામાન્ય આર્થિક રીતે નબળા હોય તો એના માટે 308 પોસ્ટ, મહિલા માટે 151 પોસ્ટ। આ રીતે તમામ વિશ્લેષણ છે આપણે અહીંયા લખી દીધેલું છે, તમે શાંતિથી જોઈ લેજો। અહીં માજી સૈનિક માટે 331 નહીં પણ 300 માજી સૈનિક માટેની ટોટલ જગ્યા છે 431 છે। હવે સિલેબસ તો બધાને મોટાભાગના લોકોને ખ્યાલ જ છે, ખાસ કરીને એ સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો। અહીંયા ખાસ કરીને કરંટ અફેર છે ગુજરાતનું લખેલું છે, તો ગુજરાતના કરંટ અફેર પર વધારે ફોકસ કરું। રોડ સેફ્ટી અગત્યનો પોઈન્ટ છે જેના સીધા તમને 10 ગુણ મળે છે। પછી ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ કે મેથ્સ રિઝનિંગ, નિગમને લગતી માહિતી, ટિકિટ ભાડાના ગાણિતિક પ્રશ્નો, મોટર વ્હીકલ એક્ટ અને કોમ્પ્યુટરની પાયાની જાણકારી। હવે અહીંયા કોમ્પ્યુટર પણ છે એક અગત્યનો વિષય બની રહેશે, કેમ કે કોમ્પ્યુટરની પાયાની જાણકારીમાંથી 20 જેટલા ક્વેશ્ચન આવવાના છે અને OMRથી આ પરીક્ષા લેવાની છે। હવે મિત્રો એક સામાન્ય આપણે વિશ્લેષણ કરીએ તો આ પરીક્ષાની અંદર
20 થી 25% એવા ઉમેદવારો હશે કે જે બિલકુલ નવા છે અને ફ્રેશર છે. આ સિવાય હું માનું છું ત્યાં સુધી 70 થી 75% ઉમેદવારો એવા છે અગાઉને કોઈને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપેલી છે, એટલે કે એક્સપિરિયન્સ છે. તો આ એક્સપિરિયન્સના લીધે તેને ઘણો બધો લાભ થવાનો છે. તો આની લીધે છે હરીફાઈનું સ્તર વધવાનું છે. આશરે તમે જુઓ તો 25% જેવા લોકો ફ્રેશર હશે, બાકી 75% તો લોકોએ ક્યાંક ને ક્યાંક તૈયારી કરેલી છે. તો આ એક મહત્ત્વનું ફેક્ટર છે કે જે સ્પર્ધામાં વધારો કરી શકે છે. આ સિવાય વર્તમાન પરિસ્થિતિ એવી છે કે ગુજરાત પોલીસ દ્વારા કોન્સ્ટેબલની પરીક્ષા હમણાં પૂર્ણ થઈ, તો એના લીધે બીજા વિદ્યાર્થીઓ છે એમાં ફોર્મ ભરશે અને હરીફાઈનું લેવલ છે એ ક્યાંક ને ક્યાંક ઘણું બધું વધવાની પરિસ્થિતિ આવશે. અહીંયા કોન્સ્ટેબલની જે લોકોએ સઘન તૈયારી કરી છે, હવે બધા નવરા થયા તો શું કરશે? જીએસઆરટીસીમાં ખરેખર બધા ફોર્મ ભરવાના છે અને મોટાભાગના લોકોએ ફોર્મ તો ભરી પણ દીધા છે. હવે આનાથી એક સામાન્ય જે કેન્ડિડેટ છે, ખાસ કરીને જે કંડક્ટરની એક્ઝામની તૈયારી કરતો હશે, તો એની સ્પર્ધામાં આ રીતે વધારો થશે કે આ લોકોનું કોન્સ્ટેબલમાં જે લોકો છે એનું સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, રિઝનિંગ જેવા વિષયો છે એ તો બહુ સારું છે. એટલે કંડક્ટરના મેરિટમાં નોંધપાત્ર છે એ વધારો જ કરશે અને મેરિટ નીચે જવાની શક્યતા નથી. હવે કોન્સ્ટેબલની પરીક્ષામાં આપણે જોઈએ તો એવું લાગે છે કે 40%થી વધારે કોન્સ્ટેબલમાં ફોર્મ ભરેલું છે, તો અહીંયા ફોર્મ ભરવાના જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો 40% લોકો કદાચ આમાં ફોર્મ ભરી શકે છે ટોટલ ઉમેદવારોમાંથી, અને એમાંથી મોટાભાગના ઘણા ફોર્મ ભરે પણ અને ઘણા ફોર્મ ના પણ ભરે, પણ ઘણા સિરિયસ ઉમેદવાર છે એ ફોર્મ તો ભરવાના જ છે. હવે કોણ ફોર્મ નહીં ભરે? તો કોઈ પણ સરકારી નોકરી અથવા તો ક્લાસ 3 ક્લાર્ક તલાટી છે તો કોઈ ફોર્મ ભરશે નહીં, એ વાત તો બિલકુલ સ્પષ્ટ છે. પછી કોન્સ્ટેબલના ઉમેદવારોનો ડાયરેક્ટ પ્રભાવ તમને જોવા મળશે. મેં તમને કીધું એમ 40%થી વધારે ઉમેદવારો જો ફોર્મ ભરશે તો કંડક્ટરનું મેરિટ છે એ ઉપર જવાની શક્યતા છે, અને આ લોકોને સીધો ફાયદો એ થશે કે જનરલ નોલેજના જે સામાન્ય પ્રશ્નો છે એ એને બહુ ઇઝી લાગશે, કારણ કે અગાઉ તૈયારી કરેલી છે. પછી અગત્યની વાત કરીએ તો આ પોસ્ટ પણ મોટી છે. અહીંયા આપણે 4400 જેટલી જગ્યા આવેલી છે, પણ મેરિટને એક બીજું બાબત પણ અસર કરે છે કે કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે એ પ્રમાણે તમારે તૈયારી કરવી જોઈએ. તો તમારી કેટેગરીમાં કેટલી જગ્યા છે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. આમાં જનરલ કેટેગરીના ઉમેદવાર છે એની સીટ જઈ શકે છે, એ તમને કદાચ મેરિટનો ખ્યાલ હોય તો ખબર છે. હવે ગેમ ચેન્જિંગ વિષય આપણે ક્યાં બની શકે છે? તો સામાન્ય રીતે કંડક્ટરની તૈયારી કરતા હોય તો ખાસ કરીને રોડ સેફ્ટી છે એની માહિતી 10 માર્કની છે, ટિકિટ ભાડાના દાખલા છે, પ્રાથમિક સારવાર છે અને કોમ્પ્યુટર છે. કદાચ કોન્સ્ટેબલની પણ તૈયારી કરતા હોય તો આ લોકોએ છે એટલા વિષય તો છે એ ફરીથી એને વ્યવસ્થિત કરવા પડે. તો આ વિષયો છે એ ખરેખર ગેમ ચેન્જિંગ વિષય છે એ બનશે. આ સિવાય હવે અગાઉનું કટ ઓફ હતું, હવે અગાઉનું કટ ઓફ કાંઈક એટલા આની આસપાસ રહેલું કે બિન અનામત કેટેગરીમાં 64, એસીબીસીમાં હોય તો 58, આર્થિક રીતે નબળા વર્ગ માટે 56, અનુસૂચિત જાતિ માટે 56, અનુસૂચિત જનજાતિ માટે 47.50, આ રીતનું કંઈક કેટેગરીનું મેરિટ રહેલું હતું. હવે આ વખતે આ મેરિટ કેટલું જઈ શકે એની હું તમને વાત કરું તો મહિલા કેટેગરી માટે તો આ બધું થોડું ઘણું 7, 8, 9 માર્ક એવું નીચે હતું. હવે જો તમે આવું જ કંડક્ટરનું પેપર આ જ રીતનું નીકળે છે તો તમારે આ જે જનરલનું મેરિટ છે એ તમારે માનીને ચાલવાનું કે 70થી લઈ અને 75 આ કટ ઓફ એટલે જઈ શકવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. મને એવું લાગે છે કે 75 માર્ક સુધી પણ આ કટ ઓફ છે એ જઈ શકે છે. મેં તમને જનરલ કેટેગરીનો આઈડિયા આપ્યો. આની સિવાય તમે બીજી વાત કરો તો કદાચ એસીબીસીમાંથી તમે ફોર્મ ભરેલું હોય તો આ જ કટ ઓફ છે એ 58નો કટ ઓફ છે એ લગભગ 72 એટલે 72 માર્ક સુધી જઈ શકે છે. એટલે કે કટ ઓફમાં છે એ ઘણો વધારો આવી શકે છે. તો તમારે જેટલા લોકો કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરે છે ખાસ એ જોઈને તૈયારી કરવી કે આપ ગયા વખતે કરતાં 10 માર્ક જેટલું કટ ઓફ છે એ હાઈ જવાની શક્યતા છે. આ આપણે ગયા વખતે જે પેપર લેવો એ જ પેપરને અનુસંધાને વાત કરી છે. આ પેપર તો હજી લેવાયું નથી. આ સિવાય અન્ય કેટેગરીના મેરિટ પણ તમને આ રીતે આપવામાં આવેલા છે. હવે કંડક્ટરની પરીક્ષા છે અહીંયા થોડુંક ક્રોપ થઈ ગયેલું છે, પણ કંડક્ટરની પરીક્ષા છે ક્યારે લેવાઈ શકે એના પર આપણે વાત કરીએ તો બોર્ડ કોઈ પણ ભરતી બોર્ડ છે એને 2 થી 3 મહિના સુધીનો સમયગાળો છે એ અંદાજિત લાગતો હોય છે તૈયારી કરવા માટે. તો વર્તમાન સ્થિતિને જોતાં એવું લાગે છે કે અત્યારે 2 થી 3 મહિના પછી એક્ઝામ છે એ યોજાઈ શકે છે. એટલે અંદાજિત આપણે મહિનો પકડીને ચાલીએ તો અત્યારે જુલાઈ સુધી તો ફોર્મ ભરાવાના છે. જુલાઈ સુધી
પછી ઓગસ્ટ મહિનો આવશે એટલે ઓગસ્ટ મહિનામાં જે પરીક્ષા આવવાની શક્યતા ખૂબ ઓછી છે. એટલે વહેલામાં વહેલું આ લોકોએ જો પરીક્ષા લેવી હોય તો સપ્ટેમ્બર માસમાં લઈ શકે છે. આ જો વહેલામાં વહેલી લેવી હોય તો આની કોઈ ગેરંટી નથી કે આ તારીખે કે આ મહિનામાં એક્ઝામ લેવાઈ શકે, પણ વહેલામાં વહેલી સપ્ટેમ્બર માસમાં આપણે પકડીને તૈયારી બધા વિદ્યાર્થીઓએ કરવી જોઈએ. ખાસ કરીને અત્યારથી તૈયારી જે લોકોએ શરૂ કરી નથી તો કરી દેજો, કેમ કે સ્પર્ધા છે એ ખૂબ વધુ રહેવાની છે. અહીંયા તારીખની રાહ જોવાની થતી નથી. હવે કંડક્ટરમાં અત્યાર સુધી કેટલા ફોર્મ ભરાયા તો કંડક્ટરમાં થોડોક જૂનો આંકડો છે, પણ અત્યારે તમે જુઓ તો ઓલમોસ્ટ 2,60,000 2,60,000થી વધુ ફોર્મ ભરાયા છે. આ તમને વાત કરું છું 22 જૂન સુધીની. 22 જૂન સુધીમાં અત્યારે 2,60,000થી વધારે ફોર્મ છે એ ભરાઈ ગયેલા છે. આ સિવાય સ્પર્ધામાં કેટલો વધારો થશે તો એના માટે સીધો જવાબ છે હા, સ્પર્ધામાં છે એ ઘણો વધારો થશે. ખાસ કરીને ફર્સ્ટ એડ અને લાઇસન્સ સર્ટિફિકેટ હતું એ હવે કઢાવવાનું છૂટછાટ આપવામાં આવેલી છે, એટલે કે તમે પાછળની તારીખનું પણ આપી શકો છો. તેના લીધે પણ ઘણું બધું છે સ્પર્ધામાં વધારો થવાની શક્યતા રહેલી છે. અને હજુ આ ફોર્મની સંખ્યા છે એ 2-2.5 લાખ તો અત્યારે જ ક્રોસ કરી ગઈ છે. તો અત્યારે આ સંખ્યા છે એ 4 લાખથી લઈ અને 5 લાખ સુધી જવાની શક્યતા છે. કદાચ 5 લાખથી પણ વધારે જાય, આપણે કંઈ કહી શકાય નહીં, કેમ કે છેલ્લા દિવસોમાં ઘણા ફોર્મ ભરાતા હોય છે. પણ 4થી 5 લાખ અત્યારે આપણે અંદાજ પકડીને ચાલીએ છીએ. એટલે કે ડ્રાઈવર આપણે કોન્સ્ટેબલની પરીક્ષા જે લોકોએ આપી એનાથી પણ વધારે છે એ કદાચ લોકો આમાં ફોર્મ ભરી શકે છે. આની અંદર 70થી 75 ગુણ તમારે જનરલ કેટેગરીમાં ખાસ માનીને ચાલવાનું, કે ગયા વખતે જેવું પેપર આવે છે તો 70થી લઈ અને 75 જેટલા સુધી કટ ઓફ છે જઈ શકે છે. તો આ માનીની તૈયારી તમારે શરૂ કરી દેવાની. આ સિવાય જે પાયાના પ્રશ્નો છે અને ખાસ કરીને એટલા વિષયો છે ગેમ ચેન્જિંગ બની શકે છે, આની ઉપર ખાસ ધ્યાન આપવું, જેમાં મોટર વ્હીકલ એક્ટ છે, રોડ સેફ્ટી છે અને કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટર પહેલાં કોન્સ્ટેબલમાં આવતું પણ અત્યારે પૂછાતું નથી, એટલે ઘણા લોકોએ તૈયારી નહીં કરેલી હોય. તો આ રીતે જે લોકો સિરિયસ કેન્ડિડેટ છે એને કોઈપણ પ્રકારની એક્ઝામની રાહ જોયા વગર તૈયારી શરૂ કરી દેવાની છે. તો આ એક વિશ્લેષણ હતું જેના મદદથી તમને ખબર પડી શકે કે આપણી સ્પર્ધામાં છે એ ઘણો બધો વધારો થવા જઈ રહ્યો છે. તો જે લોકો કંડક્ટરની તૈયારી કરે છે એ ખાસ કરીને આ બધી વસ્તુ પકડીને ચાલજો અને ખાસ મહેનત કરવા લાગજો, કેમ કે મોટાભાગના લોકો એવા છે કે જે પોલીસ માટે અહીંયા ફોર્મ ભરવાના જ છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં ક્વેશ્ચન લઈને આવીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.